અરે ભાઈ હું સમજુ છું મારે આવવું પડે પણ અહીંયા અમારા ગામમાં પેટ્રોલ ડીઝલ ની ફૂલ અછત થઈ ગઈ છે. ડીઝલ તો મળતું જ નથી અને પેટ્રોલ માં 2-2 5-5 કિલોમીટર લગીની લાંબી લાઈન છે. જેવો આપણો વારો આવે ને તો કે પેટ્રોલ પૂરું, કાલે આવજો. શું કરવું સમજાતું નથી. હાલો હું કઈક કરું. આવ લુખા, તું લુખો હવારના પોરમાં હું રાયડા રાડ થયો છો? અરે ભાઈ તને ખબર તો છે અત્યારે દેશની હાલત બહુ ખરાબ છે. તારે શું લાગે વળગે? અરે પેટ્રોલ ડીઝલ નથી મળતું. અમારામાં એક મરણ થઈ ગયું છે, ત્યાં જવાનું છે. એ રોમા તારી દાદી મરી ગયા. દાદી વાળો અરે ગામડે છે ને, ગામડે મારા દાદાના લંગોટિયા દોસ્તારનો બીજા દોસ્તારના કાકાના પપ્પા ગુજરી ગયા. આ તો અવકાશમાં પૂગી ગયા આપણે. આ તો બહુ દૂરનો રિશ્તો થઈ ગયો. અરે ઈ સિટી વાળા માટે દૂરનો રિશ્તો છે, ગામડા વાળા માટે તો દિલનો રિશ્તો છે, દિલનો. એટલે નજીકનો જ રિશ્તો જોઈ. તારે પ્રોબ્લેમ શું આવે? ગાડી લઈને વયો જા. અરે ગાડી લઈને જાવું છે બરોબર. ગાડી મારી 5 દિન અહીંયા એમને પડી. હું રોજ પેટ્રોલ હાટું જાવું, પેટ્રોલ મળતું જ નથી. એવું છે તો મારી પાસે એક મસ્તનો આઈડિયા તને ફૂલ ગમી જાહે. હું હે કહું? હા બોલ. કહું ને? હા બોલ. પાકું કહું ને? હા તું હે ને બસ માં વયો જા. એ ભાઈ ડીઝલ છે નહીં, બસ એ બંધ છે. શું કરવું? કોણ જાણે દેશ ક્યાં જઈને ઉભો રહે. તારે હાલીને જવું જોઈએ. એ ભાઈ 200 કિલોમીટર દૂર ગામડું છે. આજે જો હાલીને હું જઈશ ને તો વર્ષીના ફતિયામાં પહોંચીશ. હાલો બોલો બોલો ભાઈ. શું પેટ્રોલ? અરે આપણી પાસે પેટ્રોલ ના મળે એવું બને? 5-10 લીટર શું, તમને 50 લીટર જોતું હોય તો 50 લીટર પેટ્રોલ તમને અપાવી દઉં. બસ બોલો ક્યાં પહોંચાડું? અરે તમે ક્યાં અહીંયા પહોંચાડી દઈશ પેટ્રોલ? હા ભલે હાલો હમણાં પહોંચાડ દો, છોકરાને મોકલું. હા ઓ ભાઈ ઓ અહીંયા બોલો ને. ચશ્મા કાઢો. મારવાનો લાગે તમે. ના રે મારવાનું નથી. હવે આમ જોઉં છું એમ બરોબર દેખાય છે ને દુનિયા. અરે આપણા માટે દુનિયા બરોબર જ હોય ને, આપણને શું વાંધો હોય? એટલે તમને ખબર નથી અત્યારે દેશનો હાલ શું છે? કોઈની પાસે પેટ્રોલ ડીઝલ મળતું નથી. એમાં તમે કોકને 50 લીટર આપવાની વાત કરો છો. દેશનો હાલ તો બહુ ખરાબ છે, વાત તમારી સાચી છે. પણ આપણી પાસે મળી જાય 50 લીટર. 50 હું તમારે 500 જોઈએ, 500 લીટર તમને પહોંચાડું. ફાકા મારે એવું ન હોય. અછાડે નો વળે. એ ભાઈ ફાકા નથી મારતો, મારી પાસે છે જોતું એટલું પેટ્રોલ છે. હા એવું છે? આની પાસે જોતું એટલું પેટ્રોલ છે. હો જોતું એટલું પેટ્રોલ છે. એટલે એ આપણે કામ કરી તો આની પાસેથી જેટલું પેટ્રોલ છે ને એટલું આપણે લઈ લઈ. અને આમ પણ અત્યારે દેશમાં પેટ્રોલ ની તો અછત જ છે. પછી વાપરી નાખવાનું. નહીં તો પછી આપણે બ્લેકમાં વેચવાનું. એ કરવા જેવું. 200 રૂપિયાના પેટ્રોલ લાહે ને આપણે 400 રૂપિયા લેવાના. હાઉ રેડી રેડી. લુકા જા. એ ઉભા. અમને કેમ ખબર પડે કે તમારી પાસે પેટ્રોલ છે અને તમારી પાસે જે પેટ્રોલ છે ઈ હાઈ ક્લાસ પેટ્રોલ જ છે? આ તો તમે મંગાવીને જોવો, તમને સેમ્પલ દઈ જાઉં. તો એક કામ કરો, સેમ્પલ દઈ જાવ. પછી અમે હેને વધારે જોતું હોય છે ને 50 60 લીટર 100 લીટર તમે લઈ લો. 500 જોતો તો 500 લીટર તમને આપીશ. 500 આપણી પાસે ભરચક પેટ્રોલ છે. તમને ખબર છે અત્યારે યુદ્ધનો માલ કેવો હાલે છે? હમણાં થોડાક દિવસમાં 400-500 રૂપિયા લીટર થઈ જવાનું પેટ્રોલ. અહીં તમને અડધી કલાકમાં તમે મને વડલે મળો, હું સેમ્પલ લઈને આવું છું. તમે ચેક કરી લેજો પછી મને ઓર્ડર આપજો કેટલો જોઈએ. બરોબર છે? ઓકે ડન ડન. ઓકે હાલો હાલો મળી. હાલો બસ અરે દૂર રે. રેડી ભાઈ આની પાસે સેમ્પલ લઈ ધંધો ચાલુ કરી દે. ઈ તારો આઈડિયા સારો છે. અડધી કલાક પછી મળીએ. લે આપણે પહેલા આવી ગયા. એમ કાઈ હોય? ટાઈમ ના પાબંદ જો. ટાઈમ ની પહેલા હોય, ટાઈમ ની પહેલા. તમને પેટ્રોલ લઈને આવવાનું કીધું. આ તમે નવી ગાડી લઈને આવ્યા? આ પેટ્રોલ વેચીને નવી ગાડી લીધી અમે. પેટ્રોલ વેચીને? હા. અરે મને નથી લાગતું કે આની પાસે પેટ્રોલ. આ ફાકા ફોજદારી જ કરે જો ને. એવું લાગે છે એલા. આ હે ફાકા ફોજદારી. આની પાસેથી અડધો લીટર પેટ્રોલ મળે ને તોય સાચો ગણું. હે શું કઈ જોયા ને? પેટ્રોલ આપણી પાસે જો એટલું મળે, જો એટલું આર્યું તમારું સેમ્પલ જોઈ લ્યો, ચેક કરી લ્યો. હાલા આ તો પેટ્રોલ જ છે. બસ બસ પડી ન જાતો. सड़क माल है क्या ना कड़ा पेट्रोल भाई पेट्रोल वाह भाई वाह कितने दिन हुए तुझे देखे हुए આજે જોયું હો ભાઈ જોઈ લીધું ને સાચી વાત છે ભાઈ તમારું સેમ્પલ બરોબર છે હો ભાઈ હા તો વાંધો નહીં હાલો આ સેમ્પલ આપણે લઈ જાવ મારી ગાડીમાં ઓ પૈસા 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 ને મને ઓર્ડર આપો કેટલો ઓર્ડર જોઈએ તમારે પેટ્રોલમાં અમે પહેલા ડિસ્કસ કરી લે પાર્ટનર આમ તારી પાસે પૈસા કેટલા નીકળે એમ છે તો હું મારા ઘરેથી ચોરી કરું તો 2 થી 3 લાખ રૂપિયા નીકળે એટલે તું પેટ્રોલ હાટું ઘરે જઈને ચોરી કરીશ અરે ચોરી ક્યારે કહેવાય જ્યારે આપણે પાછા પૈસા આપીએ નહીં તો આપણે તો હું જ આમાંથી કમાઈને કેટલું કમાવાના હે 18 કમાવાના પાછા મૂકી દેવું પૈસા એલા હે ઈ વાત સાચી હો તો હું મારા ઘરે ચોરી કરું તો લાખ રૂપિયા તો નીકળે હે ને હા આ તો શું કરવું છે 3 લાખ નો માલ ઉપાડીએ પેલે 6 લાખ તો વધશે ને હે ઓ ભાઈ અમે આ સેમ્પલ લઈ જઈએ બરોબર આને ટેસ્ટ કરી લેવું અને આપણે તમારી પાસેથી છે ને 3 લાખ નો માલ જોઈએ છે પણ પેટ્રોલ આવું જોઈએ છે ને સેમ્પલ જેવું અરે સેમ ટુ સેમ એમાં તમને ખબર નથી અમારે પેલા ને પાણીનો ધંધો હતો અમે ને આખા એને સિટીમાં પાણી સપ્લાય કરતા પાણી લઈ તો પાણીમાંથી પેટ્રોલ કેમ વેચવા તો બદલવો પડે ને થોડો ઘણો ઈ કઈ રીતના બદલો ઈ કઈ રીતે પેટ્રોલ ની અછત આવી ગઈ તો પછી પેટ્રોલ અમે મંગાવ્યું સ્ટોરેજ કર્યું સ્ટોરેજ અમાર પાસે સ્ટોરેજ બહુ મોટા હોય ને પાણીની સપ્લાય હોય તો હા એ પેલા મોટા ટાંકા હોય ને પાણીના ઈ ટાંકા પછી પેટ્રોલ નાખી દીધું હોય મંગાવી હા ભાઈ નો ભાઈ દિમાગ કેવો ભાઈ તો પછી દિમાગ નતો લાવો પેલા પેમેન્ટ આપો પછી પેટ્રોલ મળશે અરે એવું ના હોય ને
પણ એમ ના હોય હું એમ હવે આપણે પેટ્રોલ પંપે જઈએ હા. તો પેલા આપણે પેટ્રોલ પુરાવીએ હા. ઈ આપણને પેટ્રોલ આપે હા. પછી આપણે પૈસા આપીએ ને આવો ભાઈ ઓ અત્યારે મળે છે પેટ્રોલ પંપે પેટ્રોલ મળે છે નહીં બાકી જા લાવ સેમ્પલ ના 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 પેટ્રોલ ભરાવી લે અહીંયા જઈ લે એ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. એટલે તમને પેલા પૈસા આપવાના પેલા- પછી તમે માલ આપો પેલા પૈસા પછી માલ મળશે ઓકે કાંઈ વાંધો નહીં એક કામ કરો તો કેટલી વાર લાગશે તને ઘરે પૈસા ચોરાવતા મારે 10 મિનિટ લાગશે તારા 5 મિનિટ થઈ જાય 15 મિનિટ પછી તમે મળો ક્યાં મળવું બીજા બદલે બીજા બદલે આની પાછળના બદલે ઓ અચ્છા હા ઓકે આ તો પૈસા લઈને પહોંચો હાલો યાર હાલો રેડી ડન ઓકે હાલો હા, ઓકે. પૈસાનો મેર થઈ ગયો લાખ રૂપિયા હું થયું વાહે તારી કૂતરી પડી હું બાપાને માથે ધોકો મારીને આવ્યો એલા હે તું કેવો માણા હો એનો છોકરો હો કે નહીં બાપાને ધોકા કોણ મારે અરે એમાં કારણ છે હું? અરે હું જેવો ઘરમાં ગયો ને બાપા હુતા હતા હા. અને જીરીક અંદર ગયો ને એટલે બાપાએ વાહેથી રાઈ નાખી કોણ છે હું કહું કે આવી રીતના ઘરમાં ચોરી ન થાય બાપા તો ડાયરેક્ટ જાગી જ જાય છે હા. પછી બાપાને હે ને મેં કીધું બાપા વાહે ચોર તો બાપા જોવા ગયા ને એવો જ માથામાં ધોકો મારી દીધો. જીવે તો હે ને અરે આ મારા બાપા મરે નહીં ઈ 10 જણા મારીને મરે સમજાણું એ હારું ટેન્શન લેમાં ઈ જીવે જ છે પૈસા લઈ આવ્યો પૈસા લઈ આવ્યા પૂરેપૂરા 2 લાખ હાલે આ લાખે એમાં નાખતે જલીમાં હવે બોલો આવે ને એટલી વાર હો આ ભાઈ વાહ વાહ હું છે હું થયું પૈસાનો મેળ કર્યો કે નહીં અરે થાય જ જાય ને આપણે કીધું 15 મિનિટ એટલે 15 મિનિટ જ થાય પૈસા લ્યો પૂરેપૂરા છે મસ્તના છે સુંદર એક સુંદર મિનિટ બધું. ઓ ચેક કરવા પડે મારે ચેક કરી લ્યો ચેક કરી લ્યો હવે ચોરીનો માલ છે પણ ઓરિજિનલ છે તો કેટલા લીટર જોઈએ તમારે 3 લાખ રૂપિયા કીધું તો ખરી 3 લાખમાં જેટલા લીટર આવે એટલા દઈ ભૂલી ગયા હું તમે હાવ ભૂલકર લાગો હાવ. નહીં નહીં એક નંબરના ભૂલકર છે નહીં. ઈ ક્વોલિટીના યાદ છે એ ભાઈ એ પેટ્રોલ વાળો જુઓ આ ક્યાંય મળશે નહીં પેટ્રોલ એ હા 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 તો એક કામ કરો આ 3 લાખ નું તમને ટેન્કર મળી જાય બરોબર છે હવે ક્યાં પહોંચાડું ટેન્કર બોલો નહીં, ઈ તો ભૂલાઈ જ ગયેલા ટેન્કર આવશે તો પુગાડશું ક્યાં આપણા ઘરે જોઈને કે બીજે થોડું રખાય અત્યારે માહોલ બહુ ખરાબ છે સેફટી ચોરી જાય વાળું સેફટી વાળું અહીંયા જ મંગાવું હા હા એક કામ કરો મારા ઘરે મોકલી દેજો એટલે એ તું કઈ સલમાન શાહરુખ છો કે તારું ઘર મેં જોયું હોય અરે હમણાં તમે ફોનમાં વાત કરતા હતા જ્યારે અમે બે ઉભા હતા ને ઓલા ઓટલા ઉપર ચડીને અચ્છા ચાલ સેમ્પલ આપ્યો ની પેલા હા ઈ આપણું ઘર અચ્છા એ ખંડેર જેવું તારું ઘર હતું કાઈ વાંધો નહીં હમણાં છે ને કેટલા વાગ્યા હમણાં અડધી કલાકમાં ને તમારા ઘર પાસે તમને ટેન્કર પહોંચાડી દઈશ તમને અડધી કલાકમાં પેટ્રોલ નું ટેન્કર મળી જાય ઓકે બરોબર છે ડન ડન ચાલો મળીએ વાહ ભાઈ વાહ હાલો ચા પીએ વાહ ભાઈ વાહ આપણે મસ્ત છે ને કામ થઈ ગયું છે ને હું તને શું કહું છું ટેન્કર છે ને આપણે અહીંયા આમ ઊંધું રાખજો ઊંધું પણ રસ્તો બ્લોક નહીં થઈ જાય અરે રસ્તા આટલો કે ચાલુ રહે ને આપણે અહીંયા ક્યાં કોઈ ફોર વ્હીલ નીકળે ટુ વ્હીલ વાળા જ છે બધા હા, ready. રેડી અને હું તને શું કહું છું પેલે ભાવ છે ને આપણાને અત્યારે હવા હોના રૂપિયા લીટર મળ્યું છે તો આપણે પેલે હે ને હવા 200 માં વેચશું હવે 200 નું નાખશે એટલે પબ્લિક આવી જાય ખાવા. હા તો રેડી 200 નું નાખશું ને પછી જેવી ફૂલ અછત થાય ને 400 નું કરી નાખ હા રેડી ડન ને હા પછી તમે એટલા 1000 નો ભાવ કરીને હા રેડી હાલો છોકરાઓને પૂછો છોકરાઓ અરે શું કે ભાઈ મજામાં એકદમ મજામાં ઓળખતા નથી પણ આ બાજુ શું કરવા આવ્યા હોય ને થોડો હું એલસીબી માંથી આવ્યો વાહ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ માંથી વાહ ભાઈ વાહ Congratulations. તમે LCB માંથી આવ્યા છો વાહ ભાઈ વાહ આ બાજુ શું કામ પડ્યું એલસીબી એ, હોય પણ હું છે. ચાલો ન કરવા લગન છે એટલે મારી વાત સાંભળો તમે અહીંયા કોઈ અજીબ માણસ છો જેના કે નવી ગાડી હોય ને અજીબ અજીબ આમ હરકતો કરતો હોય એવો દેખાતો હોય નવી ગાડી હોય ઈ જોઈ છે પણ ઈ અજીબ માણા નતો અને જે અજીબ માણા દેખાય છે એની પાસે નવી ગાડી નથી હા એ પણ છે તમે અજીબ માણા દેખાવ છો પણ તમારી પાસે ગાડી નો નથી હેજા સાહેબ નો હેજા હા એક છે ને બહુ મોટી ઘટના થઈ ગઈ છે શું ઓહ સોરી આ કોણ છે યાર તમારા મમ્મી મરી ગયા એ ગમે ના મમ્મી ને નો મારે હવે હું મમ્મી મરી ગયા મને હવારે કે તો તારા દાદી ગરી ગયા મારી વાત સાંભળો આપણે બાર થમ્સઅપ નો શોરૂમ નથી વાહ ભાઈ વાહ મસ્ત છે જોયો છે મસ્ત છે એ પણ 20 રૂપિયાની થમ્સ અપ આવે છે તમે બે બોલવા કાન દેતા બોલો બોલો અરે જી બાર થમ્સઅપ નો શોરૂમ છે ને અહીંયા બહુ મોટી ચોરી થઈ ગઈ છે ચોરી તો એમાં અમે શું કરી સાંભળો તો ખરા પોલીસ તમે છો એને પકડવાનું તમારું છે એમાં અમે શું કરી ચોરી થઈ ગઈ ચુપાજી બામણો કે બેના કરું જેલ ભેગો નહીં 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 સાહેબ અરે એ થમ્સઅપ ની ચોરી થઈ જ ને એ અજીબ વાત નથી અજીબ વાત ઈ છે કે ચોર ગઠિયો બધી બોટલો એ મૂકી ગયો તો અંદર લિક્વિડ ચોરાઈ ગયો અને સૂત્રોના હવાલે એવી ખબર પડી છે કે જેને ચોરી કરી છે ને એને પાણીનો બહુ મોટો ધંધો હતો પાણીનો બહુ મોટો એટલે બધું લિક્વિડ છે ને એ પાણીમાં ભેળાયું છે અને હમણાં પેટ્રોલ ડીઝલ ની અછત આલે છે ને એટલે પેટ્રોલ બનાવીને વેચવાનો છે એટલે મેં તમને બધું અજીબ માણસ તમે જો એટલે- પોતા કેમ ઉડી ગયા એટલે એમ નહીં સાહેબ સાહેબ ઈ જે માણા અહીંયા આવડું મોટું શોરૂમ છે હા. બરોબર અહીંયા ઓલું તો ઈ છે બંબુડું અચ્છા સીસીટીવી અચ્છા જો ઈ ભૂલાઈ ગયું સારું કીધું એમાં મને બતાવતો સીન જા રહ્યો એનો સીધા ઝૂમ બી કરી દઉં જો આની કઈક જોયું છે હું થયું મેં તો મારા બાપાને દંડો કર્યો તો અરે મેં તો ઘરમાંથી પૈસા ચોરી કર્યા હતા ચોરી કરી અરે તમને તો ક્યાં કહીએ તમારા શું છે અરે તમને બેને થયું હું અચાનક અરે 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 સાહેબ એમાં એવું હતું ઈ ભાઈ છે ને હા હા ઈ ભાઈ હમણાં અહીંયા આવી થોડીક વાર પહેલા એવી વાતો કરતા હતા ગમે એટલું પેટ્રોલ જોતું હોય ને આપણી પાસે પેટ્રોલના જથ્થા છે આપણે એને વેચશું તો અમારી અંદર છે ને ખુરાફાતી દિમાગ હાલ્યો અને અમે એમ વિચાર્યું કે એની પાસે અમે જથ્થામાં પેટ્રોલ ખરીદી અને ગામને છે ને બમણા ભાવે વેચશું અમે એનો પ્રોફિટ કમાવું અરે મૂર્ખાવ તમને ખબર ના પડે આજની ટાઈમમાં આટલી મોટી ક્રાઇસિસ હાલે યુદ્ધ હાલે છે એમાં કોઈના પેટ્રોલ નું ટીપું નથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી તો આના કે પેટ્રોલ ક્યાંથી આવે અરે. તમે લોકો નહીં પતા
3 લાખ 3 લાખ આપ્યા ને તમે લોકોએ 3 લાખ આપી અને આટલી સોડા ખરીદી થમ્સઅપ આ કેસ બી કેમ બનાવો થમ્સઅપ બી પાણીમાં છે સાબિત બી ન થાય ઓહો હું બી સલવાણા તમે સલવાણા પણ આવી રીતે છે ને જ્યાં લોભી આવે ને કોઈ તારા ભૂખે ન મરે વાત સાચી છે અરે તમે લોભી આવ આ ચક્કરમાં હલવાણા હવે એક કામ કરજો ને એફઆઈઆર કરાવવા આવી જજો એલસીબી હા. મારે તો આને ગોતવો ને આપણું થઈ ગયું એટલે એ હવે પેટ્રોલ ડીઝલ ની અછતમાં કોઈ દિન છે ને આવી રીતે બ્લેક માં ને કોઈ પણ આવી રીતે ભરોસો કરીને પેટ્રોલ લેવાય ને પેટ્રોલ વાળા પાસેથી જ પુરાવાય હું કરે હું કહું મને તારા ઘરે રાખી લે ને હા? બાપા નહીં કરવા દે મારા ઘરમાં હું વધી પડું તને હું રાખું આ છોકરું બાંધી લે આવી રીતે કોઈ દિન ન કરાય